નમસ્તે મિત્રો. બિગ સ્ટોક બિગ ન્યૂઝ કે ડિફેન્સ ક્ષેત્રની અંદર જબરજસ્ત રેલી જોવા મળી રહી છે. ત્યારે એવા સમયે જ્યારે એક ઓફિશિયલી ન્યૂઝ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જોવા મળી રહી છે ત્યારે કે આ ક્ષેત્રની અંદર શિપિંગ કંપનીઓની અંદર સારામાં સારો બૂમ કે છેલ્લા 5 દિવસની અંદર સારામાં સારું રિટર્ન મિનિમમ 20%થી વધારે જમ્પ દરેક કંપનીની અંદર શિપિંગ કંપનીમાં જોવા મળી રહ્યો છે. કહેવાનો મિત્રો મારો એ છે કે આવનારા સમયની અંદર આત્મનિર્ભર ભારત બનવા માટે એક ડિફેન્સ ક્ષેત્રને એક મોટું ક્ષેત્ર બનાવવા માટે સરકારનો ઘણો એવો ફાળો જોવા મળી રહ્યો છે. સારા યોજનાઓ, સારી ઓર્ડરો સરકાર દ્વારા આ કંપનીઓને જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિડીયોની અંદર આપણે આગળ વધીએ પહેલાં સ્ટોક ઓફ ગુજરાત રિલાયન્સમાં ફર્સ્ટ ટાઈમ મિત્રો વિઝિટ કરો છો, ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઈબ કરવું, બેલ આઇકન હિટ કરવું, જેથી કરીને તમને એક નોટિફિકેશન મળશે કે જે તમારો સારો વિડીયો જોવાની એક માહિતી આપશે. એટલે કે બેલ આઇકન હિટ કરવાનું ના ભૂલો, ફ્રી ઓફ વાળું કામ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. હવે આગળ વધી આ વિડીયોની અંદર એ પહેલાં કે આત્મનિર્ભર ભારત બનવા માટે એક નારો કે જ્યારે ઇમ્પોર્ટની અંદર આગળ વધવા કરતાં એક્સપોર્ટની અંદર આગળ વધવું એમ આ નારો સરકારશ્રીનો જોવા મળી રહ્યો છે. ત્યારે એવા સમયે જ્યારે કે આ ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે સંરક્ષણ ક્ષેત્રે સારું એવું મજબૂત થવું ખાસું એવું જરૂરી છે. કારણ કે શિપિંગ બિલ્ડર કંપનીઓની અંદર દરિયાઈ માર્ગે સારો એવો બિઝનેસની અંદર ગ્રોથ મળી શકે એમ છે. એવા સમયે કે જ્યારે આ બધી શિપિંગની કંપનીઓની દ્વારા ગ્રોથની બહુ મોટી વાત થઈ રહી છે અને ત્યારે એવા ન્યૂઝને આપણે કવર કરતાં આ કંપનીઓને વિશે જાણીશું કે પહેલાં ન્યૂઝ એવા કે સરકારશ્રી દ્વારા એક 100 દિવસનો એક નવો અંડર પોલિસી તૈયાર થઈ રહી છે કે જેની અંદર દરિયાઈ ક્ષેત્રે એક અમૃત કલાવિઝન 2047 સુધીમાં તૈયાર કરવાનું કે જે એક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે સારી એવી ઓપોર્ચ્યુનિટી ઊભી કરી છે કે મોટા જહાજ છે, કાર્ગો ટ્રાન્સપોર્ટથી એક નવો બિઝનેસને બૂસ્ટ મળી શકે એવું એક માળખું તૈયાર થઈ રહ્યું છે, એક યોજના તૈયાર થઈ રહી છે કે જે 100 દિવસના માળખાની અંદર ખ્યાલ આવશે કે આવનારા સમયની અંદર 2047 સુધીમાં આ ને 20 લાખ કરોડ સુધી એક લઈ જવાનું એક તૈયારી થઈ રહી છે. ત્યારે આ એવી કંપનીઓને આપણે એવી ધ્યાનમાં રાખવી જોઈએ કે આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર સારામાં સારો બૂસ્ટ જોવા મળી શકે. જો તમારો લોંગ ટર્મનો મિત્રો વ્યૂ હોય તો જ આ કંપનીઓને ધ્યાનમાં લેજો. કારણ કે આ કંપનીઓ જબરજસ્ત રેલી આપેલી જોવા મળી રહી છે કે આવનારા સમયની અંદર જ્યારે આ શેરોની અંદર પ્રોફિટ બુકિંગ આવે તો આ બધી જ કંપનીઓની અંદર નોર્મલી ટોપથી 30-40% ડાઉનફોલ પણ જોવા મળી શકે એવું છે. એટલા માટે ખાસ ડિસ્ક્લેમરથી ખાસ વસ્તુ એ સમજાવું છું કે આ જે યોજના જોવા મળી રહી છે દરિયાઈ માર્ગે આજકાલની વાત નથી થઈ રહી. આવનારા 3 થી 5 વર્ષનો વ્યૂ મિત્રો રાખતા હોય તમે તો આ શેરને તમે કન્સિડર કરી શકો. આગળ વધીએ છીએ આ વિડીયોની અંદર કે એ કંપની ફર્સ્ટ કંપની છે કોચિન શિપયાર્ડ કે જે કંપની છે એ 2825 રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે. કહેવાનો આ ચાર્ટ પેટર્નની અંદર સમજવાનો એ મિનિંગ છે કે છેલ્લા 2018થી લઈને 2022 સુધીના દરમિયાનમાં કંઈ પણ ફેરફાર બિઝનેસની અંદર ગ્રોથની અંદર જોવા મળતો ન હતો. રશિયા યુક્રેનના યુદ્ધ દરમિયાન ત્યાર પછી સરકારશ્રીનો સંરક્ષણ વિશે વધારે પડતું પ્રભુત્વ જોવા મળી રહ્યું કે ત્યાર પછી આ બધી કંપનીઓની અંદર સારામાં સારી રેલી જોવા મળી. હાલની દ્રષ્ટિએ આ કંપનીઓની અંદર ઓર્ડર બુકની અંદર 2 વર્ષની ઓર્ડર બુકની અંદર સારામાં સારો ઓર્ડર બુક જોવા મળી રહ્યો છે. એવા સમયે આવી યોજનાની આવનારા સમયની અંદર 2047 સુધીમાં 20 લાખ કરોડ સુધીનું એક્સપોર્ટ ઉપર અને ખાસ કરીને 50,000 કરોડનો એક્સપોર્ટ કરવા ઉપર સરકારશ્રીનું ધ્યાન પડી રહ્યું હોય ત્યારે આવી બધી કંપનીઓનો લોંગ ટર્મ વ્યૂ માટે અને હોલ્ડ કરવા માટેની કંપનીઓ છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ મિડ કેપ ક્ષેત્રની આ કંપની છે. રિઝર્વની વાત કરું કે આ કયા ક્ષેત્રમાં કામ કરે છે એ કંપનીની વાત કરીએ તો એક મોટા જહાજ બનાવતી કંપનીઓ છે કે વાત કરી કે લાર્જેસ્ટ શિપિંગ બનાવતી કંપની એક્સપોર્ટની અંદર 45 જેટલી શિપને એને એક્સપોર્ટ પણ કરેલી છે. અને આ સિવાય આ કંપનીઓનું બનાવવા સાથે આ જહાજને રિપેર કરવાનું પણ આ કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. શેર હોલ્ડિંગ પેટર્નની વિશે વાત કરો તો પ્રમોટર અને હોલ્ડિંગની અંદર 72.86નું હાલની દ્રષ્ટિએ હોલ્ડિંગ જોવા મળ્યું છે. પ્યોર સરકારી કંપનીઓ છે. ખાસ મિત્રો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 5.23નું
એફઆઈનું હોલ્ડિંગ અને 2.45નું ડીઆઈનું હોલ્ડિંગ જોવા મળ્યું છે. પબ્લિકની વાત કરીએ કે પબ્લિકની અંદર થોડો એવો ગયા ક્વાર્ટરની હારે કમ્પેર કરતાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. રિઝર્વની વાત કરીએ કે 4894 કરોડનું આ કંપની પાસે સારું એવું રિઝર્વ જોવા મળી રહ્યું છે. ત્યાર પછીની સેકન્ડ નંબરની કંપનીની વિશે વાત કરીએ તો ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્જિનિયરિંગ. સ્ટોકના ભાવ જોઈને કોઈ પણ મિનિંગ નથી, ખાસ કરીને એના ન્યૂઝ અને આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર આવતો મૂવ શા માટે છે અને જ્યારે આ કંપનીઓની અંદર ટીપ જોવા મળે ત્યારે આ કંપનીઓને આપણે એડ કરવા માટે સક્ષમ હોય તો અને તો જ આ કંપનીઓને તમે એ ખરીદી શકો છો. છેલ્લા આ જ પણ કંપનીની અંદર વાત કરીએ એક પણ ઓર્ડર જોવા ન મળતા હતા, પણ ઓલ ટાઈમના 2018થી દ્રષ્ટિએ 25 ગણા જેટલા આ કંપનીએ પૈસા કરી દીધા છે એના શેર હોલ્ડરોને. માર્કેટ કેપની દ્રષ્ટિએ વાત કરીએ તો 31,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. અને પીની દ્રષ્ટિએ મિત્રો આ કંપનીઓને તમે કન્સિડર ન કરતા, ખાસ એ આ બહુ મોંઘી અને બહુ વેલ્યુએશનમાં બહુ મોંઘી કંપનીઓ છે. આ કંપની એના ક્ષેત્રની મિનિસ્ટર ઓફ ડિફેન્સ, પ્રાઇમરી કેટરિંગ અને શિપ બિલ્ડિંગનું રિક્વાયરમેન્ટ પ્રમાણે એક બનાવતી કન્સ્ટ્રક્શન બનતી જહાજ બનાવતી કંપની કે એને રિપેરિંગનું કામ કરતી કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્નની વિશે વાત કરીએ તો 74.50નું પ્રોમોટરનું હોલ્ડિંગ, 2.86નું એફઆઈઆઈનું અને 6.03નું ડીઆઈનું અને સાથે પબ્લિકનું 16.61નું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. બેલેન્સ શીટની રિઝર્વની વાત કરીએ તો 1559 કરોડનું હાલની દ્રષ્ટિએ રિઝર્વ છે. એની અંદર સારો એવો વધારો, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે આ કંપનીઓનો. ખાસ આ વસ્તુ ત્રણ કંપની વિશે વાત કરવાનું છું. એ ત્રણ કંપનીઓનું ફંડામેન્ટલ સારામાં સારું સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. ત્યાર પછીની વાત કરીએ મસ્કાઉ ડોક શિપ બિલ્ડર. એક લીડરશિપ શિપ બિલ્ડરની દ્રષ્ટિએ જ કરશો, માર્કેટ કેપની દ્રષ્ટિએ, રિઝર્વની દ્રષ્ટિએ, ભાવની દ્રષ્ટિએ તો આ એક કંપનીનું એક મોટી કંપની છે કે જેનો શેરનો ભાવ 5653 જોવા મળી રહ્યો છે. 32 ગણા પૈસા એના હોલ્ડરોને છેલ્લા લિસ્ટેડ થયેલા ત્યાર પછીના કરેલા છે. અને આ પણ કંપનીનું માર્કેટ કેપ એક લાર્જ કેપ કહી શકીએ એવી કંપની અત્યારે બની રહી છે. 1 લાખ કરોડ કરતાં વધારે એનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સાથે વાત કરીએ એના કયા ક્ષેત્રની અંદર કામ કરી રહી છે. ખાસ એ મોટા જહાજ, સબમરીન, કાર્ગો, પેસેન્જર શિપિંગ એન્ડ ઓફશોર એવી અલગ ક્ષેત્રની અંદર દરિયાઈ માર્ગ ઉપર વપરાતી તમામ વસ્તુઓનું કે ભાઈ નું બિલ્ડિંગ કરી અને રિપેર કરતું કામ છે. ખાસ આ વસ્તુઓમાં આ શેરની અંદર ધ્યાન રાખવાનું એ વસ્તુ છે કે આ કંપનીની અંદર શેર હોલ્ડિંગ પેટર્નની અંદર 75% કરતાં વધારે હોલ્ડિંગ અત્યારે પ્રમોટરોનું એટલે કે ખાસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટનું જોવા મળી રહ્યું છે. જેને લીધે આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ઓએફએસ આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એનો મિનિંગ એ નથી કે આ કંપનીના બિઝનેસમાં કે એમાં ગ્રોથમાં કાંઈ ફેર પડે. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. પણ આવનારા સમયની અંદર આ કંપનીની અંદર ઓએફએસ આવી શકે એ પ્રમાણમાં તમારે એ કંપનીઓને ધ્યાન રાખવા જોઈએ. હાલની દ્રષ્ટિએ એફઆઈનું હોલ્ડિંગ 2.38 અને 0.86 ડીઆઈનું હોલ્ડિંગ ઘણું નહિવત પ્રમાણમાં જોવા મળી રહ્યું છે અને 12%નું પબ્લિકનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. ત્યાર પછી રિઝર્વની વાત કરીએ કે 6000 કરોડનું સારામાં સારું બંને કંપની કરતાં વધારે રિઝર્વ આ કંપની પાસે છે. અને સાથે એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ત્રણ કંપનીઓ ખાસ ઘણી ચાલી ચૂકેલી છે કે લોંગ ટર્મનો વ્યૂ મિત્રો તમારો હોય તો અને તો જ આ કંપનીઓની અંદર તમે હોલ્ડિંગ કે ખરીદવા માટે એક સક્ષમ બની શકો છો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, લાઇક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.